એક જંગલ હતું. ત્યાં એક મગર બેઠો હતો ને ખૂબ જ જોરની ભૂખ લાગી હતી. એક તળાવ પાર કરીને એક કિનારે જો ત્યાં આમ તેમ ભટકતો રહ્યો અને એમ થયું ખાવાનું મળી જશે, પણ ન મળ્યું. અને એ નદીના કિનારે આરામ કરવામાં લાગ્યો. પછી એને જાગીને જોયું તો આયા તો એક વાંદરો મસ્ત જાંબુ ખાય છે. એને જોઈને એને પણ એમ થયું લાવીને હું ખાવાનું. એમ કીધું, હે વાંદર, તું તો મને થોડાક દે. એને એમ કીધું, હા, તો તારે પણ મારું ભાઈ બનવું પડશે. એમ કીધું, કાંઈ વાંધો નહીં, તો તારે મને રોજ જાંબુ ખવડાવવાના. વાંદરે હા પાડી દીધી અને એ બેની મિત્રતા થઈ ગઈ. એ બે રોજ ખાવા મળ્યા અને ક્યારેક મગર વાંદરાને એની સવારી કરાવતો. પછી એક દી એ થોડાક જાંબુ એની મગરી માટે લઈ ગયો. પછી એને કીધું, હાલે, મારા એક મિત્રે મને જાંબુડા દીધા. અને એમ કીધું, આ જાંબુ એટલા મસ્ત છે તો એનું કાળું કેટલું મસ્ત. અને એમ કીધું કે મગરે એમ કીધું, જાઓ તમે એનું કાળું લઈ આવ્યો. પણ એને એમ કીધું, ના, એવું ન કર, મારથી એવું ન થાય, એ મારો ભાઈબંધ છે, હું કેમ એની સાથે એવું કરું. તો મગરે કીધું, તમે નહીં લાવો તો હું મારો જીવ આપી દઈશ. તો પછી મગર જો પછી એ રસ્તામાં બેસી ગયા. પછી મગરથી ભૂલમાં એમ બોલાઈ ગયું, અરે દોસ્ત, તને સાચું કહું ને તો મારે મગરી તારું કાળું ખાવાનું છે. તો પછી એને એમ કીધું, અરે દોસ્ત, તું તારે પહેલાં કેવું જોઈએ ને, હું મારું કાળું તો ઝાડ ઉપર ભૂલી ગયો. પછી એને એમ કીધું, અરે યાર. પછી એને એમ કીધું, હાલ તો આપણે પછી ના જાવીએ અને મારું કાળું લેતા આવીએ. પછી એમ કરીને મગર એને લઈ ગયો. પછી એને થોડાક દૂરથી કીધું, અરે બસ તું મને હાથ ઉતારી દે, હું કાળું લઈને આવું. પછી ઉપર ચડી ગયો. એ કીધું, અરે દોસ્ત, કાળું થોડુંક કોઈ આયા મૂકે તો એનું જીવ ન વયો જાય. એમ કીધું, જા મૂર્ખ, તને કોણ ભાઈબંધ બનાવી, આવતો નહીં. પછી મગર એમ કીધું, થોડાક જાંબુ તો ખવડાવ્યું.